મિત્રો ગધેડાનું દૂધ 7,000 રૂપિયા લીટર વેચાય છે। તો મિત્રો આજે આપણે એવી જગ્યા ઉપર આવી પહોંચ્યા છે મહેસાણાના મણુજ ગામની અંદર, જ્યાં ડંકી ફાર્મ એટલે કે ગધેડાનું જે તબેલો છે ને એ જગ્યા ઉપર આવી, અને અહીં આ ગધેડાના ફાર્મની અંદર જે દૂધ છે એ કેટલા લીટર સુધી જે માર્કેટમાં વેચાય છે એ બધું આપણે અંદર જે માલિક છે અહીંના જે ડંકી ફાર્મ કરે છે એટલે કે ગધેડાનો જે તબેલો છે અને જે સંચાલન કરે છે એમને ખુદ આપણે પૂછીશું, અને તમે જાણીને મિત્રો ચોંકી જશો કે ગધેડાનું જે દૂધ છે એ માર્કેટમાં કેટલા રૂપિયા લીટર જાય છે। તો આપણે અંદર જઈએ અને એમને પણ પૂછીએ, તો ચાલો અંદર। મિત્રો ફાઇનલી આપણે તબેલાની અંદર આવી ગયા છે અને તમે આ જોઈ શકો છો કે ગધેડા છે, અને તમને નવાઈ પણ લાગતી છે કે આ ગધેડાના ફાર્મ કેમ ગયા છો। તો મિત્રો આ જે ગધેડા છે ને એ તમને ભલે ગધેડા લાગતા પણ આ સાચું હોનું છે આજના સમયની અંદર, ને હાજર છે જે ફાર્મર જે ગધેડા ફાર્મર છે એના જે માલિક હાજર છે, આપણે એમને પણ પૂછીશું। શું નામ કીધું તમારું? મારું નામ સોલંકી બાબુભાઈ મગાવે। તો બાબુભાઈને આપણે ખુદ પૂછીશું આ ગધેડા વિશે, અને કેવી રીતે એમને ચાલુ કર્યો અને આમનું દૂધ એ કઈ રીતે ક્યાં આપે છે અને કેટલા રૂપિયા લીટર જાય છે એ પણ આપણે એમને પૂછીશું। તો તમે ક્યારે આ ચાલુ કર્યું? સાહેબ અમે અત્યારે લગભગ 1 વર્ષ થઈ ગયો ફાર્મ ચાલુ કરે, હા, અત્યારે એનું અમે કામ ચાલુ છે। અને તમને સૌ પ્રથમ વાર આઈડિયા ક્યાંથી આવ્યો કે આપણે આવું ચાલુ સૌ કરવું? પ્રથમ આઈડિયા તો અમારા ભત્રીજો છે નાનો, હા, એને ગૂગલમાં જોઈને હા, વિચારણા કરીને કર્યો ચાલુ કર્યું। તમારા ભત્રીજો હાલ શું કરે છે કામકાજ? એ જીપીએફની હોટલ છે આપણને, પોતે તૈયારી કરે છે। હા, અને હાલ આપણે વાત કરીએ તો હાલ તમારી પાસે કેટલા ગધેડાઓ છે? અમારી જોડે અંદાજે 35 થી 40 ગધેડા છે। 35 થી 40 ગધેડા। તો મિત્રો હાલ એમના જોડે 35 થી 40 ગધેડાઓ છે, એની અંદર માદા નર કેટલા? નરે એક જ છે, માદા વચ્ચે એટલે નર એક જ છે ને બધી માદા છે। અને દોવાની વાત કરીએ તો કઈ રીતે તમે એમ દોવાની અંદર તો અમારે બિલકુલ સહેલું છે કે દોવામાં તો તમે નીચે બેસી દોવા બેસી જાવ તો જેમ ગાય બેસી એમ દોવાનું મૂળ કહેવામાં ગાય ભેંસ દો એ રીતે એ રીતે દોવાનું હોય છે, અને એમાં કોઈ તકલીફ પડતી નહીં હોય। કોઈ તકલીફ પડતી નહીં। અને બીજો આપણે સામાન્ય લોકો એવું માનતા કે ગધેડો પાટું મારે, એવું કોઈ મારે છે? ના, કઈ એવું નહીં, ગાય બેસી જેમ જ દોવાનું, ગાય ભેંસની જેમ જ। અને બીજું કે આની જે દૂધ આવે છે આ દૂધ એની અંદર શું પ્રોડક્ટ બનાવ્યું તમને કોઈ માહિતી ખરી? દૂધનું આજે અત્યારે પેલા હિરોઈનોનું જે લાલી લિપસ્ટિકમાં ને એમાં વપરાય છે ને, કોસ્મેટિકમાં વપરાય છે, એના માટે દૂધ વપરાય છે। એટલે કે મોઘી વસ્તુ પ્રોડક્ટ આયુર્વેદિક બનાવે, લિપસ્ટિક છે, કોઈ મોઢે લગાવવાની ટૂંકો છે એની અંદર વપરાય। અને બીજું મિત્રો તમે જોયું પ્રમાણે કે જે આ દૂધ છે આ દૂધની અંદર ખાસ કરીને જે લિપસ્ટિક છે, કોઈ આયુર્વેદિક પ્રોડક્ટો છે, જે મોટા મોટા સેલિબ્રિટીઓ જે ઉપયોગ કરે છે એની અંદર આનું દૂધ ઉપયોગમાં લેવાય છે। તો હવે આપણે છેલ્લો પ્રશ્ન છે કે આજે આ દૂધ છે આ ગધેડીનું દૂધ, એક ગધેડી કેટલું અંદાજે દૂધ આપે? લગભગ 400 થી 500 ગ્રામ નું અંદાજ થયો, 400 થી 500 ગ્રામ એક ટાઈમનું। એક ટાઈમ। અને કેટલા રૂપિયા લીટર દૂધ છે અંદર? એ લગભગ 5 થી 6 હજાર રૂપિયા લીટરનો ભાવ થયો। તો મિત્રો તમે સાંભળ્યું, આ એક ગધેડીનું દૂધ 5 થી 6 હજાર રૂપિયા લીટર દૂધ જાય। તો તમને આમ તો અમુક લોકોને તો વિશ્વાસ બી નહીં આવતો, પણ મિત્રો આ સાચી વાત છે। તો હવે બીજી વાત આપણે એ વાત કરીએ કે આને ખવડાવવામાં ચારો તમે છૂટા ચારવા જો કે પછી? આના ખવડાવવા માટે તો એક માણસ રોકેલો છે, એટલે માણસ સવારે લઈ જાય, બપોરે મૂકી જાય, સાંજના લઈ જાય, રાત્રે મૂકી જાય, એટલે એમાં કોઈ પેલું એવું હોતું નહીં હોતું। અને મિત્રો તમે જોઈ શકો છો કોઈ ગધેડા તમને આપણે કહેવાય ને કે બકરી કે ભેંસ પાડો એ રીતે જો કોઈ તમને કશું કરતા નથી, અને તમારે દોવું હોય તો દોવા। આમ જોઈએ તો હું આવ અજાણ્યો છું, તો છતાં કંઈ પણ કરતો નહીં। આમ શરૂઆતમાં હું અહીંયા વિડીયો બનાવાયો તો મને આમ બીક લાગતો હતો, તમે જોઈ શકો છો, જો કંઈ પણ કશું કરતો પાટું પણ નહીં મારતો, જો આ દોવેરા જો કાકો રેડી। કોઈ પ્રકારની કહેવાય ને આપણે ગધેડો કે પાટું મારે આપણે અફવાઓ હોય છે, પણ કોઈ એવું છે નહીં। આ જંગલી ગધેડા એ વાત અલગ છે, પણ આ કહેવાય ને એક ગાય જેવી ભેંસ જેવી છે। તો મિત્રો બધે બાજુ ગધેડા છે, પણ અહીં તમે જોઈ શકો છો એક નાનું બચ્ચું પણ છે। આ કેટલા મહિનાનું આ બચ્ચું છે? 1 મહિનાનું બચ્ચું છે। અને એક વાત તો ખાસ પૂછો, આ ગધેડી છે એ કેટલા મહિના પછી પ્રેગ્નેન્ટ થયા પછી? પ્રેગ્નેન્ટ પછી 14 મહિને, પ્રેગ્નેન્ટ થયા પછી 14 મહિને વીએમ। અને જે દોવા આપણે આપે કેટલા મહિના સુધી આપણે દોવા આપે? 100 થી 7 મહિના સુધી દોવા આપે અમને? સારું, વાંધો।
તો મિત્રો આ વિડીયોમાં આટલું જ, અને ફરીથી મળીશું આવા જ ઇન્ફોર્મેશન વિડીયો સાથે અને ઐતિહાસિક સ્થળો સાથે. ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, અને ફરીથી મળીશું બસ આવા જ ટોપિક સાથે.